હેલો યુટ્યુબ ફેમિલી, સ્વાગત છે તમારો અમારા નવા બ્લોગમાં. એક જેવો તમે અત્યારે કપામાં છીએ અત્યારે આવો એક નજારો છે મિત્રો, તમને હું બતાવું છું અત્યારે બધું મારું. અમારે પાણી પીવા માટે ટીપણા છે મિત્રો, આ તો કુંડી કહેવાય. આવી રીતના તો કુંડી અત્યારે ભરાઈ ગઈ છે, પાણી લાઈટ વહી ગઈ છે અત્યારે. આ ખાલી છે, અહીંયા નાહવાનું હોય મિત્રો. ઘરની એમ તો બાથરૂમ નાહવાના ન હોય. આમાંથી મિત્રો પાણી આવે છે. એવા મોટર છે ચાલુ કરવાનું. આ દેખાય નહીં અમારો કપા છે મિત્રો. આવો કંઈક કપા હોય છે મિત્રો. હવે ચાલો તમને હું અમે રહીને બતાવી, અમારા ઝૂંપડા બનાવેલા બતાવીએ તમને હું. આમ કંઈક તુર છે મિત્રો. આ તુરમાં રહીએ અમે અત્યારે. અમારે ગાડી બધું તુરમાં મેકેલું હોય મિત્રો અમે અત્યારે. તો આવા કંઈક બાણ આવે મિત્રો અહીંયા બાંધી દેવાના હોય, કારણ કે આપણે ઘર જવું તો મિત્રો અહીંયા ન જ હોય. આપણો ડેલો ખુલી ગયો છે મિત્રો. આવા બાણા હોય અહીંયા તો. જો આ ચૂલા છે, ચૂલા જો મિત્રો ઝૂંપડા છે બનાવેલા. કપામાં અમે કેવી રીતના જીવી, કેવી રીતના મિત્રો. અહીં તો ટાઈડ ને તડકા ને બધું તો બહુ જ હોય, પણ શું કરીએ મિત્રો, આ કરવું પડે બધું, કારણ કે આ પેટ છે ને, પેટ માટે બધું જ કરવું પડે મિત્રો. ખાટલા, ગોલટા, ગોરા, કેટલા મિત્રો કપામાં ગયા હોય એ તો મારો વિડીયો જોવે તો કોમેન્ટ કરજો મિત્રો. આવું કંઈક હોય છે તો અમે લાઇટનો બોર્ડ છે મિત્રો. તો આ લાઇટ આમાં ફોન ચાર્જિંગ મૂકી દેવાના. ચારે ફરતી મિત્રો ધાર બાંધી દીધું. ધાર એટલા માટે બાંધી છે કે રાતે કોઈ જનાવર હોય, દીપડા, સાવદ, એવી તો અમારે બહુ જ બીક છે મિત્રો. ને દિવસે અમારા લબાસા બધા રેઢા પીડ્યા હોય, એટલે કોઈ ભૂંગણા છે, કોઈ કૂતરા છે, એટલા માટે અંદર ન ગળે, એટલા માટે આ ધાર બાંધેલું છે મિત્રો. જેવા ઠામડા સૂકવવાના મેળા હોય આમાં, કારણ કે આ ઘર જેવી સુવિધા તો હોય જ નહીં મિત્રો. તો આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો.